નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो भारत बंधना एलान ने लईने मोटा समाचार सामे आवी रह्या छे। देशभरनी अंदर आखा भारतनी अंदर 25 करोड़ जेटला लोको आ हड़तालनो भाग लेवाना छे, जेमां खेडूतोथी लईने मजूरो अने मध्यम वर्गना लोकोथी लईने मोटा भागना लोको भाग लेशे। बात करिए मित्रों तारीखोसर बात करिए शुं वस्तुओ बंध रहेशे तेनी पण माहिती आपीए। तो सौथी पहेला मित्रों अत्यारे मोटा पाये भारत बंधनी तैयारीओ चाली रही छे अने आ हड़तालमां बेंकिंग, वीमा अने पोस्टल सेवाओ आधारित मित्रों विविध क्षेत्रोमां टोटल मळीने 25 करोड़ થી વધારે કર્મચારીઓ આ હડતાલની અંદર ભાગ લેવાના છે અને ખાસ કરીને મિત્રો આ હડતાલનું એલાન 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં ભારત બંધ નામ આપવામાં આવ્યું છે। આ હડતાલને મિત્રો જણાવી દઈએ તો મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી મિત્રો અત્યારે જે સરકારની નીતિ છે તેને લઈને આ હડતાલ કરવામાં આવી છે, કારણ કે અત્યારે સરકાર જે છે તે મજૂરો, ખેડૂતો અને દેશ વિરોધી જે નીતિ અપનાવી રહી છે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। સાથે જ મિત્રો દેશમાં અત્યારે બેરોજગારી વધી રહી છે, આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, વેતન ઘટી રહ્યું છે, તેવા પણ મિત્રો કેટલાક કારણો અહેવાલો અનુસાર સામે આવ્યા છે। તેને લઈને શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત નાગરિકો સુવિધાઓ માટે પણ ઘણા બધા લોકોને ખર્ચા વધી રહ્યા છે, તેનાથી હાલાકી ભોગવવાનો સમયગાળો આવી રહ્યો છે। આ બધા જ મિત્રો છૂટાછવાયા કારણો અનુસાર ભારત બંધના એલાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। તેને લઈને જોઈ લઈએ મિત્રો કઈ તારીખે મિત્રો આ આંદોલન થશે। તો જણાવી દઈએ તો મિત્રો બુધવારે તારીખ 9 જુલાઈ 2025 ના રોજ જે છે તે આ ભારત બંધના એલાનને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે અને જો હજુ પણ મિત્રો આની અંદર સંતોષકારક જવાબ નહીં મળે તો આગળ ફરી એકવાર મિત્રો આવું હડતાલ બીજી મોટી થઈ શકે તેવી પણ ચીમકી જે છે તે કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી। तो त्यार पछીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ડરામણી આગાહી વરસાદને લઈને આગામી 10 દિવસ માટે વરસાદને લઈને આગાહીઓ ગુજરાત માટે આપી દેવામાં આવી। મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને હવે આગામી 10 દિવસ વાતાવરણમાં મોટો ઉલટફેર જોવા મળશે, કારણ કે દિવસે ને દિવસે હવામાન બદલાવાનું છે। તેને લઈને આગામી 3 દિવસ એટલે કે 9, 10 અને 11 જુલાઈના રોજ એટલે કે આ 3 તારીખ 9, 10 અને 11 ના રોજ જે છે તે ગુજરાત રાજ્યની અંદર માત્ર હવે હળવા છૂટાછવાયા વરસાદની જ આગાહી છે। એટલે કે મિત્રો હવે જે છે તે તમને કોઈ મોટા વરસાદો આગામી 2-3 દિવસ જોવા નહીં મળે। 10-10 ઇંચના કે 5-5 ઇંચના છૂટાછવાયા વરસાદો મિત્રો માત્ર ને માત્ર છાંટા અથવા તો મિત્રો તમે ગણી શકો કે ઝાપટા સ્વરૂપ વરસાદ જોવા મળશે। કોઈ મોટો રાઉન્ડ હમણાં જોવા નહીં મળે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। ત્યારબાદ 12 થી લઈને 19 તારીખ સુધી જે છે તે એક અઠવાડિયાનો વરાપ રહેવાની પણ આગાહી આપવામાં આવી છે। જોકે નિષ્ણાંતો તો એવું પણ જણાવી રહ્યા છે કે 15 જુલાઈ આસપાસ એક સારો ખતરનાક વરસાદનો રાઉન્ડ આવી શકે। જોકે મિત્રો જણાવી દઈએ તો રાઉન્ડ એક સારો આવશે તો પણ 18 થી 19 તારીખ આસપાસ એક મોટી વરાપ આવવાની છે, એટલે કે વરસાદનો એક મોટો વિરામ બ્રેક આવશે। એટલે કે અત્યારે આગામી 2-3 દિવસ જે છે તે મિત્રો વરસાદનો વિરામ રહેશે। ત્યારબાદ 15 જુલાઈ આસપાસ ફરી એકવાર એક 2-3 દિવસનો ખૂંખાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને ત્યાર પછી ફરી એકવાર વરાપ નીકળશે। એટલે કે વરસાદને લઈને મિત્રો હમણાં જે છે તે 2-2 દિવસના ફાટા પડી ગયા છે, જેમાં 2-3 દિવસ વરાપ તો 2-3 દિવસ ભારે વરસાદનો રાઉન્ડ રહેશે અને આ વસ્તુ 20 જુલાઈ સુધી ચાલશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટી બેઠક બોલાવી, જાણો શું નિર્ણય લેવામાં આવ્યો। તો મિત્રો રાજ્યના 20 રોડ રસ્તાઓને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરીને કહ્યું કે પૈસાની કોઈ પણ કમી નથી, સરકાર પાસે પૈસાનું ટેન્શન નથી, પરંતુ લોકોના કામો જે છે તે ટકાઉ થવા જોઈએ। લોકોને જે કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો રાજ્યની અંદર જે ચોમાસું ચાલી રહ્યું છે તો ચોમાસા દરમિયાન જે ભારે વરસાદથી રોડ અને રસ્તાઓ તૂટ્યા છે, માર્ગોને જે નુકસાન થયું છે, ત્યાં મિત્રો જે છે ત્યાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરીને રસ્તાઓ પહેલા જેવા બનાવવા તાકીદ કરી। અને આટલું જ નહીં મિત્રો એવું પણ કહી દેવામાં આવ્યું છે કે આ રોડ રસ્તાઓ બનાવવા માટે જો ચાલુ વરસાદ હોય તો ચાલુ વરસાદે, ધીમો વરસાદ હોય તો ધીમા વરસાદે અને જો વરસાદ ના હોય તો આ બધા જ દિવસોને લઈને મિત્રો દિવસો વાપરીને રજા પાડ્યા વગર જે છે તે ફટાફટ મિત્રો જેટલું બને તેટલી સ્પીડ સાથે રસ્તાઓ પહેલા જેવા કરવા માટે જે છે તે સૂચના આપવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને મોટા સમાચાર। નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત। મિત્રો તમે જાણો છો કે અત્યારે દેશ અને દુનિયાની અંદર લગભગ 8 થી 9 એવા દેશ છે કે જે અત્યારે યુદ્ધની અંદર ભાગ લઈ રહ્યા છે। તેની વચ્ચે મિત્રો જો આમનામ ચાલતું રહેશે તો ભવિષ્યની અંદર વિશ્વ યુદ્ધ થઈ શકે તેવા પણ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે વિશ્વભરની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે તેની અસર ભારત અને અન્ય દેશોને પણ થઈ રહી છે, કારણ કે મોંઘવારી, મંદીની અંદર મોટો વધારો થયો છે। તેની વચ્ચે એક મોટી મિત્રો જે છે તે
ખાસ કરીને જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ વૈશ્વિક રાજકારણ ઉપર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું, તેમણે મિત્રો કહી દીધું કે ગમે ત્યારે જે છે તે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા અત્યારે વધી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે મહાસત્તાઓની વચ્ચે જે અત્યારે મિત્રો સન્મુખત્યારશાહી અને નિર્કુંજતાને કારણે મિત્રો જે છે તે અત્યારે પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વભરની અંદર અત્યારે સંઘર્ષનું વાતાવરણ છે. ઇવન મિત્રો જે છે તે એક સાથે 3-4 દેશો જે છે તે એક સાથે એક યુદ્ધની અંદર પડી રહ્યા છે. જેમ કે તમે જાણતા હશો, ઇઝરાયલ જે છે તે મિત્રો હમણાં ઈરાન સાથે પણ યુદ્ધ કરી રહ્યું હતું, તેના પહેલા ગાઝા સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું અને એની અંદર મિત્રો આ યુદ્ધની વચ્ચે અમેરિકા જેવા મિત્રો મહાસત્તા દેશો પણ ભાગ લઈ રહ્યા હતા. મિત્રો આનાથી તમે વિચારી શકો કે આવનારા દિવસોમાં જો મિત્રો આમ ચાલ્યું તો કંઈક મોટો વળાંક આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું મિત્રો. ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આજરોજ રાજકોટ ખાતે મિત્રો જે છે તે હાઈવેના ચાલી રહેલા કામકાજને લઈને કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું અને મિત્રો એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા કે જો રોડ નહીં બને તો ટોલ પણ આપવામાં નહીં આવે. એટલે કે મિત્રો સરકાર તરફથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જો રસ્તાઓ નહીં બનાવવામાં આવે તો ટોલ ટેક્સ પણ નહીં આપીએ તેવું પણ મિત્રો લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કોંગ્રેસે મિત્રો વિરોધ પ્રદર્શન કર્યું. ત્યાં મિત્રો ધીમી કામગીરીને લઈને ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો કંટાળી ગયા છે. રોડ રસ્તાઓ સંપૂર્ણ બને નહીં ત્યાં સુધી ટોલ પણ નહીં ઉઘરાવવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસના કાર્યકરો મિત્રો જે છે તે પટ્ટાપિંડી કરીને વિરોધ જોડાયા હતા અને ખાસ કરીને કહેવામાં આવ્યું કે જે ખરાબ રોડ રસ્તાઓ છે તેને લઈને સરકાર જે છે તે રસ્તાઓ ઠીક કરે. મિત્રો અત્યારે માત્ર રાજકોટ નહીં, જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં આવા જ હાલ છે. સુરત જેવા મોટા મિત્રો શહેરોની અંદર પણ રોડ રસ્તાઓની હાલત કફોડી બની રહી છે. ગામડાઓની અંદર પણ મિત્રો આ હાલ છે. તો મિત્રો તમારા વિસ્તારોમાં વરસાદને લઈને રોડ રસ્તાને કેટલું નુકસાન ગયું છે જણાવી દેજો કોમેન્ટની અંદર. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શા માટે અત્યારે લોકો જે છે તે લોનના સિકંજામાં ફસાઈ રહ્યા છે. મોટો સર્વે સામે આવ્યો. મિત્રો અત્યારે બદલી રહેલા સમયમાં જે છે તે ભારતમાં લોકોની લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે. એટલે કે જીવન જીવવાની શૈલીઓ બદલાઈ છે. પહેલા જે છે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે અલગ જીવન શૈલી જીવતા હતા, પરંતુ હવે અમીરોની જિંદગી જોઈને મિત્રો મધ્યમ વર્ગના લોકો પણ એના જેવી મિત્રો જે છે તે લાઈફસ્ટાઈલ બનાવવા માંગે છે અને તેનો સહારો જે છે તે લોનનો સહારો લઈને આ વસ્તુ કરવા માંગે છે. કારણ કે મિત્રો અત્યારે નાની મોટી બધી જ વસ્તુઓ તમે લેવા જાઓ તેની ઉપર લોન મળી જાય છે. ખાસ કરીને મામૂલી મિત્રો તમે ફર્નિચર, ખુરશી કે કોઈ ટેબલ લેવા જાઓ તેના ઉપર પણ મિત્રો તમને લોન કરી આપવામાં આવે છે. તો તેનાથી જ દરેક લોકો જે છે તે પોતાને મિત્રો જે છે તે લોન ઉપર બધી વસ્તુઓ લઈને ફસાવી રહ્યા છે. પછી મિત્રો જ્યારે સ્થિતિ એવી બની જાય કે પહેલી લોન દેવાના પૈસા ના હોય ત્યારે આવા લોકો બીજી લોન પણ ઉપાડતા હોય છે અને ત્યાર પછી જ્યારે મિત્રો એટલી સ્થિતિ ખરાબ થઈ જાય, જ્યારે લોનના મિત્રો હપ્તા ભરવા માટે જ્યારે પૈસા હોતા નથી, ત્યારે પરિવારના બાળકોને પણ શિક્ષણમાંથી પાછા ખેંચતા હોય છે ઘણા બધા લોકો. તો મિત્રો આ દરેક કારણોસર છે કે લોકો અત્યારે લોનમાં ફસાઈ રહ્યા છે. કારણ કે લેવિશ અથવા તો અમીર જેવી મિત્રો લાઈફસ્ટાઈલ જે છે તે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે જીવવા માંગતા હોય છે અને ખાસ કરીને લોનના સિકંજામાં મોટા ભાગે ફસાતા હોય છે. આ અંગે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતોને હવે ઇનામ આપવામાં આવશે. 1 લાખ રૂપિયાની સહાય અન્નદાતાને પ્રોત્સાહિત કરશે. મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા ફિલ્ડની અંદર એટલે કે કોઈ પણ મિત્રો તમે વ્યાપાર ધંધો લઈ લો કે જ્યાં મિત્રો ઇનામ આપવામાં આવતા હોય છે. તો હવે મિત્રો કૃષિ ક્ષેત્રે પણ ખેડૂત ભાઈઓને ઇનામ આપવામાં આવશે અને એ પણ નાનું મોટું નહીં, 1 લાખ રૂપિયા સુધીના. રાજ્યની અંદર એટલે કે ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અત્યારે જે છે તે પ્રગતિ થઈ રહી છે. ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસૂઝથી કામ કરી રહ્યા છે ખેતરની અંદર, તો આવા ખેડૂતો કે જે મિત્રો હવે પોતાનો દિમાગ નો ઉપયોગ કરીને કોઈ નવી ટેકનિક રજૂ કરવા માંગતા હોય અથવા મિત્રો ખેડૂતો જે છે તે ખાસ કરીને ખેતીની અંદર નવીનતા લાવવામાં આવે અને નવી ટેકનિક રજૂ કરવા માટે સરકાર કામ કરી રહી છે. તો મિત્રો એવા ખેડૂતો કે જે ખાસ કરીને આ રીતનું કોઈ નવું સંશોધન આપી શકે સરકારને, તો નવું મિત્રો કૃષિ સંશોધન અંતર્ગત જે છે તે પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની રોકડ સહાય જે છે તે સન્માન દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને આવી જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે. એટલે કે ખેતીની જો કોઈ નવીન પદ્ધતિ કે મિત્રો નવું સંશોધન જો તમે કરી શકો તેમ હોય તો આવા ખેડૂતોને સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો હવે તમારી ફરિયાદ જે છે તે મોદીજી સુધી પહોંચશે. જ્યાં મિત્રો જણાવી દઈએ તો જો તમારું પણ કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલ હોય અથવા તો જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ મળતો નથી, તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમને જે છે તે સરકારી કામકાજને લગતી કોઈ સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂરિયાત નથી. કોઈ તમારું કામકાજ ના થતું હોય અથવા ઝડપથી પૂરું ના થઈ રહ્યું હોય તો તેને લઈને મિત્રો હવે તમે ઘરે બેઠા મોદીજીની ઓફિસ સુધી ફરિયાદ કરી શકશો. આના માટે મિત્રો તમારે પ્રધાનમંત્રી India.government.in નામની વેબસાઇટ ઉપર જવાનું
કરવાનું રહેશે અને ત્યાં મિત્રો વેબસાઇટ પર જઈને જ્યાં ફરિયાદ લખવાનો ઓપ્શન આવશે, ફરિયાદનું મેનુ આવશે, તે ઓપન કરીને તમે પેજ ઉપર જઈને ફરિયાદની અંદર વિસ્તૃત માહિતી નામ સાથે દસ્તાવેજ સાથે અપલોડ કરી શકો. તમારી ફરિયાદ જે છે તે નોંધવામાં આવશે અને તેનું સમાધાન આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો લાખો ખેડૂતો ગુજરાતના કે જે 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે, આ બધા જ ખેડૂતો હવે ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તારીખોને લઈને મોટા સમાચાર. અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી 18 તારીખે એટલે કે આવનારી 18 જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે, કારણ કે મિત્રો જે છેલ્લો 19મો હપ્તો આવ્યો હતો તે પણ મોદીજીએ બિહારમાંથી જાહેર કર્યો હતો. તો ફરી એકવાર મોદીજી બિહાર જઈ રહ્યા છે આગામી 18 તારીખે એટલે કે 18 જુલાઈએ. ત્યારે મિત્રો બિહાર ખાતેથી દેશના કરોડો ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની ભેટ મોદીજી આપી શકે. જો કે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ અનુમાનના આધારે મેં તમને જણાવીએ તો ખાસ કરીને જે દર વર્ષે મિત્રો દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના વિશે વાત કરીએ તો દર હપ્તાની વચ્ચે 4 મહિનાનો બ્રેક હોય છે. અત્યારે છેલ્લો હપ્તો આવ્યો તેને 4.5 મહિના થઈ ગયા છે, એટલે હવે હપ્તાનો મિત્રો કટોકટીનો સમય થયો છે. તેની વચ્ચે મોદીજી બિહારની મુલાકાત પણ લઈ રહ્યા છે, જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી 18 જુલાઈએ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો તમારા દીકરા દીકરીઓની ફી હવે સરકાર આપશે, મોટા સમાચાર. મહામંદી વચ્ચે મિત્રો સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાવડા ઝાલ્યા છે. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની અંદર રત્ન કલાકારોના બાળકોને હવે જે છે તે સ્કૂલ ફીમાં સહાય મળશે. સરકારના નિર્ણય પ્રમાણે મિત્રો બાળકોને મહત્તમ રૂપિયા 13,500ની સહાય જે છે તે મળવા પાત્ર થશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે મિત્રો અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેને આ યોજનાનો લાભ લેવો હશે તેવા લોકોએ 22 જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી કરી શકાશે. તો મિત્રો જણાવી દઈએ કે રત્ન કલાકારો અત્યારે મહામંદીથી જૂજી રહ્યા છે, તેની સામે સરકાર હવે રત્ન કલાકારોના બાળકોની શાળાઓની ફી ભરશે, જેના માટે 13,500 રૂપિયાની સહાય મળશે અને તેની માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે. તો તેની પહેલા જો તમારે અરજી કરવી હોય તો કરી લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોદી રાજમાં ખેડૂતોની આવક વધી, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો જણાવી દીધું મોદીની સરકાર છેલ્લા 11 વર્ષથી અત્યારે હાલ ભારતની અંદર છે 2014ની. ત્યારબાદ મિત્રો 2014 થી લઈને 2025 સુધીમાં દેશના કરોડો અને લાખો લોકોએ મિત્રો જે છે યોજનાઓના લાભ લીધા છે. મોદી સરકાર દ્વારા પણ હજારોથી લઈને મિત્રો લાખોની સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે પૈસાનો અને યોજનાઓનો. અને યોજનાઓ પણ અઢળક મિત્રો બહાર પાડવામાં આવી છે, જેમાં નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો, મહિલાઓ, પુરુષો, ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ, કોઈ પણ વર્ગ માટે મિત્રો યોજના ના હોય તેવું શક્યતા નથી. બધા જ લોકો માટે સરકારી યોજનાઓ બનાવેલી છે અને આ યોજનાઓનો લાભ પણ મિત્રો લોકો જે છે તે પૂરેપૂરા હદે લઈ રહ્યા છે. ઘણા બધા ઘરે પરિવારો તો મિત્રો એટલા હદે મધ્યમ વર્ગના અને મિત્રો કેટલાક પછાત વર્ગના લોકો તો એવા છે કે જે માત્ર ને માત્ર આ યોજનાઓના આધારે જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને યોજનાઓનો લાભ પણ મિત્રો દેશના ઘણા બધા કરોડો લોકોને મળ્યો છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો તમે મોદી સરકાર આવ્યા બાદ જે યોજનાઓ જાહેર થઈ છે તેનો કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો જણાવી દેશો, કારણ કે મોદી સરકારે રહેવા માટે આવાસ યોજનાથી લઈને સારવાર માટે આયુષ્માન યોજનાથી લઈને ખેડૂતો માટે, વૃદ્ધો માટે અને યુવાઓ માટે અઢળક યોજના બહાર પાડી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ યોજનાની અંદર પૈસા ડબલ થશે, મોટા સમાચાર ખાસ જોઈ લેજો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોએ જે છે તે આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને જણાવી દઈએ તો આ યોજનાની અંદર ખેડૂતો 1000 રૂપિયાના રોકાણથી પણ શરૂઆત કરી શકે. ઓછામાં ઓછા 1000 રૂપિયાનું પણ તમે રોકાણ કરી શકો. આ રોકાણ કરવા ઉપર મિત્રો તમને જે છે તે 7.5 એટલે કે 7.5% વ્યાજ દર મળશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા જે છે તે ટૂંક જ મહિનાની અંદર ડબલ થઈ જશે. તો જો મિત્રો તમારે પણ તમારી પાસે બચત થયેલા પૈસા હોય તો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકી શકો. તેમાં તમારા પૈસા જે છે તે મિત્રો 7.5% વ્યાજ દરે વધશે અને ખાસ કરીને તમે રોકેલા પૈસા કેટલાક ટૂંક જ મહિનાની અંદર, ટૂંક જ સમયની અંદર જે છે તે ડબલ થશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ, મોટા સમાચાર મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા બધા સમયથી કહી શકીએ ઘણા બધા મહિનાઓથી ઘટ્યા નથી, તેની વચ્ચે રાહતના સમાચાર આવી શકે, કારણ કે મિત્રો વાત કરીએ તો ઓપીઈસી મિત્રો દ્વારા જે છે તે તેલનો પુરવઠો વધારવા જઈ રહ્યું છે, એટલે કે તેલ એટલે કે મિત્રો જે કાચું તેલ છે મિત્રો તેની અંદર પુરવઠો વધવાનો છે। તેના મિત્રો 8 સભ્યોએ ક્રૂડ ઓઇલનો પુરવઠો જે છે તે દરરોજ 5,48,000 બેરલ વધારવા સંમતિ આપી દીધી છે। હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ બધા આંકડાઓ અમે તમને એટલા માટે દેખાડી રહ્યા છે કારણ કે જ્યારે પુરવઠો વધતો હોય છે તેલનો તો મિત્રો તેને લઈને જે છે તે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાની શક્યતા સૌથી વધારે રહેશે। આમ જોવા જઈએ તો મે, જૂન અને જુલાઈ મહિનામાં ક્રૂડ ઓઇલના પુરવઠામાં 4,11,000 બેરલનો વધારો થવાની જાહેરાત કરાઈ હતી, જેને લઈને મિત્રો જેટલો પણ આ કાચા તેલની અંદર મિત્રો પુરવઠો વધશે તેને લઈને ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી મિત્રો ઈંધણના ભાવ ઘટશે। નિષ્ણાતોનું કહેવું છે કે તેલના ઉત્પાદનમાં અચાનક વધારો થયો છે, તેને કારણે ઘણા બધા મિત્રો જે છે તે ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ જેવા પેટ્રોલિયમ અને ઈંધણ મિત્રો જે છે તેની વસ્તુઓના ભાવ ઘટાડા જોવા મળશે, કારણ કે તેનું ઉત્પાદન વધી રહ્યું છે। હવે મિત્રો સ્પષ્ટ છે કે જો તેલના ભાવ વધશે તો દેશમાં સામાન્ય લોકોને તેનો લાભ મળશે, આનાથી પરિવહન અને રોજિંદા વસ્તુઓના ભાવ પર પણ અસર પડશે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો પરિવહનના ભાવ પણ એટલે કે જે ભાડા હોય છે મિત્રો ટ્રાવેલિંગ કરવાના તેના ભાવમાં પણ ઘટાડો થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં નશાબંધીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો, ખાસ જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,442 વાહનો જે છે તે જપ્ત કરવામાં આવ્યા હતા। આ અંગે મિત્રો તમને જણાવી દઈએ તો 7,213 જેટલા વાહનો અત્યારે પોલીસ મથકમાં ખડકાયા હતા। પછી મિત્રો આજે પડી રહેલા વાહનો છે તે ભંગાર થઈ જતા હોવાથી સરકાર હવે આ વાહનોની હરાજી કરશે, એટલે કે જે વાહનો મિત્રો દારૂની હેરફેરમાં પકડાશે એ બધા જ વાહનોની હરાજી કરવામાં આવશે। અને મિત્રો ડીવાયએસપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે આ હરાજી કરેલા પૈસા છે તે મિત્રો જે છે તે સરકાર યોજનાઓમાં વાપરશે, એટલે કે જે પણ વાહનો દારૂની હેરાફેરીમાં પકડાશે તેને સરકાર જપ્ત કરશે અને ત્યારબાદ આ વાહનોની જે છે તે હરાજી કરવામાં આવશે અને હરાજીમાંથી મળેલા જે પૈસા છે તે મિત્રો સરકાર જે છે તે યોજનાઓમાં વાપરશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, મોટા સમાચાર મિત્રો 7 જુલાઈ 2025 સોમવારથી નિયમોમાં થયા મોટા બદલાવ। વાત કરીએ તો મિત્રો ખાસ તમને જણાવી દઈએ તો ટેસ્ટ આપવા માટે હવે તમારે આરટીઓ ઓફિસ જવું અને લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે। આ મોટી સમસ્યા મિત્રો બની જાય છે, લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે, પરંતુ હવે લર્નિંગ લાયસન્સ માટે હવે તમે ઓનલાઈન જ અરજી કરી શકશો। રાજ્યમાં મિત્રો 7 જુલાઈ 2025 એટલે કે સોમવારથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં તમે ઘરે બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપી શકશે, એટલે કે પરીક્ષા દેવા પણ જવાની તમારે જરૂર નથી, તે પણ મિત્રો ઘરે બેઠા તમે આપી શકશો। સમાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ મિત્રો ચાલુ રહેશે, એટલે કે જે મિત્રો જૂની પદ્ધતિ છે લર્નિંગ લાયસન્સની તમે આરટીઓ પણ જઈને પણ કઢાવી શકો અને ઘરે બેઠા પણ હવે જે છે તે 7 જુલાઈથી તમે કઢાવી શકશો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આધાર કાર્ડના લઈને મિત્રો મોટા નિયમોમાં બદલાવો થયા છે, તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો। જ્યાં મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા મિત્રો જે છે તે જણાવવામાં આવ્યું છે, તેની અંદર જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો વધારો કરવા જાવશો તો આ વાતનો ખ્યાલ તમારે ખાસ રાખવો પડશે, જેમાં જો મિત્રો તમે સુધારો વધારો કરવા જાવશો તો તમારા નામની અંદર માત્ર તમે 2 વખત જ આધાર ડેટામાં તમારું નામ બદલાવી શકો છો। તો ખાસ મિત્રો તમારે ખાસ કાળજીપૂર્વક નામની અંદર બદલાવ કરવો, કારણ કે તેમાં કોઈ વધારે ચાન્સ નહીં મળે, 2 વખત જ તમે નામનું અપડેટ કરાવી શકશો। તેની સાથે મિત્રો જો તમારે જન્મ તારીખ અપડેટ કરાવી હોય તો તે માત્ર તમે 1 વખત જ કરાવી શકશો અને તમારે જો એડ્રેસ અથવા તો બાયોમેટ્રિક્સની અંદર ફોટા ચેન્જ કરવા હોય આધાર કાર્ડની અંદર તો તેની અંદર મિત્રો કોઈ પણ લિમિટ અથવા મર્યાદા નથી, તમે અનલિમિટેડ વખત સરનામું, એડ્રેસ અને ફોટો જે છે તે અપડેટ કરાવી શકો છો, પરંતુ નામ, જાતિ અને જન્મ તારીખ એક વખત અને નામ 2 વખત જ તમે અપડેટ કરાવી શકો છો। તો ખાસ જોઈને અને કાળજીપૂર્વક બદલાવું, નહીતર મિત્રો પછી આગળ પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે આધાર કાર્ડ જે છે તે ખાસ મેઇન પ્રૂફ ગણવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો મિત્રો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે, વીમા વગર જો ગાડીઓ ચલાવશો તો ખાસ કરીને મોટો દંડ ભરવો પડશે। મોટા સમાચાર જો મિત્રો તમે પણ વાહન ચાલક છો, રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો, તેને લઈને મિત્રો મોટા સમાચાર, રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જે છે તે જરૂરી કરી દેવામાં આવ્યું છે। મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત મિત્રો ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના
ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ। આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાના પણ મિત્રો વારા આવી શકે તેવું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા લોકો જે છે તે રસ્તા પર વાહનો ચલાવે છે પરંતુ થર્ડ પાર્ટી વીમો ધરાવતા નથી, તો એવા લોકોને હવે મોટો દંડ ભરવો પડશે। તો ખાસ જો મિત્રો તમે પણ વાહન ચાલક છો, રસ્તા પર ગાડીઓ ચલાવો છો, તો તમારા ગાડીનો જો થર્ડ પાર્ટી વીમો ના હોય તો કરાવી લેજો। ઘણા બધા લોકોના મિત્રો વીમા જે છે તે એક્સપાયર પણ થઈ ચૂક્યા હોય છે, તો ખાસ મિત્રો એકવાર એ પણ ચેક કરી લેજો। જો એક્સપાયર થઈ ગયા હોય તો રિન્યુઅલ કરાવી લેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે મોટી ખુશખબર, જ્યાં મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈનો જે છે તે મિત્રો, એટલે કે જો તમારું ખેતર છે અને તેમાં મિત્રો કેટલીક ટ્રાન્સમિશન લાઈન અથવા તો ટ્રાન્સમિશન વીજળીના ટાવરો ઊભા થયા હોય, તો આ સમયે મિત્રો તમારી જમીનની અંદર કોઈ પણ નુકસાન થતું હોય, જેમ કે જમીન પાક અથવા ફળાવ અને ઝાડને કોઈ નુકસાન થતું હોય, અથવા આવી પરિસ્થિતિમાં મિત્રો તમારી જમીન અથવા ખેતરને જે કંઈ પણ નુકસાન થતું હોય તેનો વળતર જે છે તે હવે સરકાર તરફથી આપવામાં આવશે। પહેલા પણ મિત્રો આ વળતર આપવામાં આવતું હતું, પરંતુ હવે તેમની અંદર વધારો કરવામાં આવ્યો છે। 200% લેખે જે છે તે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો જેટલી પણ ટ્રાન્સમિશન લાઈન અથવા તો ટાવરને કારણે તમારા ખેતરમાં જો કોઈ પણ પરેશાની આવતી હોય, કોઈ નુકસાન થતું હોય, તો તે અંગે સરકાર જે છે તે હવે વળતર ખેડૂતોને આપશે।